નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. આપણે સીઈટી, એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારીમાં રિઝનિંગ વિભાગમાં પહેલું ચેપ્ટર વર્ગીકરણ તેની શરૂઆત કરી હતી. ચાલો આગળ જોઈએ. આજે લેક્ચર નંબર 2 છે. ટોપિક 3 આપણે જોઈ ગયા અગાઉના વિડીયોમાં. આજે આપણે ટોપિક 4 થી ચાલુ કરવાના છે. ટોપિક 4 કયો છે તો કે વાહનો અને પરિવહનના સાધનોના આધારે તેના પ્રકાર ઘણા પાડવામાં આવે છે. તે પ્રકાર વિશે આજે આપણે જાણવાનું છે. કઈ રીતે અલગ પડે તો કે અમુક વાહનો હોય તે જમીન પર ચાલતા હોય, અમુક વાહનો જે હોય જેમ કે હોડી ને સ્ટીમર ને બધું કેમાં ચાલે તો કે પાણીમાં. જ્યારે અમુક વાહનો હવામાં પણ ઉડતા હોય, એરોપ્લેન, વિમાન વગેરે જે, અથવા એ રીતના પણ વિભાગ પડે. અને શું કીધું તો કે અહીંયા બળતણ એન્જિનથી ચાલતા વાહનો હોય, અમુક વાહનોમાં બળતી ચાલતું હોય જેમ કે સાયકલ છે, તેમાં કોઈ પણ પ્રકારની ઉર્જા નથી જોતી. એટલે એ રીતે અલગ પડી અને 4 ઓપ્શનમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો હોય છે. એવા પ્રશ્નો વાહન વ્યવહાર ઉપરથી બની શકે. કેવી રીતના પ્રશ્નો બને જોઈએ આપણે. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. બસ છે, કાર છે, હોડી છે અને ટ્રક છે. અહીંયા તમે જોઈ શકો બસ છે, કાર છે અને ટ્રક, તે બધા કેમાં ચાલે તો કે જમીન ઉપર ચાલતા વાહનો. જ્યારે આ હોડી છે તે કેમાં ચાલે તો કે પાણીમાં. એટલે આપણને ખબર પડી જાય કે આ હોડી આમાં બંધ બેસતું નથી. આ 3 વચ્ચે હોડી અલગ દેખાય છે એટલે અલગ પડતો વિકલ્પ આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. પછી જોઈએ તો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. વિમાન, હેલિકોપ્ટર, સ્કૂટર અને રોકેટ. દેખાય જ છે સામું. 3 વસ્તુ છે જે હવામાં ઉડે, એક વસ્તુ જમીન પર ચાલે છે. એટલે અલગ કયું પડે? ઓપ્શન નંબર ડી. આનો જવાબ તમે કહેજો. જો આ ચેપ્ટર એવું છે, આમાં ઘણી રીતના એમસીક્યુ બને. આવી રીતના તો ઘણા ટોપિક થાય, નાના નાના પ્રકાર પડે અને એના ઉપરથી 4 શબ્દો આપે, એમાંથી એક અલગ હોય અને 3 સરખા હોય, અલગ ગોતવાનું હોય. આ તમે જણાવશો. આગળ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. કઈ રીતનો ટોપિક એક બને તો કે વ્યવસાયકારો અને તેના સાધનો. ધારો કે કોઈ ડોક્ટર હોય તો ડોક્ટર પાસે શું હોય? સ્ટેથોસ્કોપ હોય. પછી ધારો કે કોઈ દરજી હોય તેની પાસે સંચો હોય. એ રીતના કોઈ પણ ધારો કે શિક્ષક હોય તો ચોક સાથે રિલેટેડ હોય અથવા પુસ્તક સાથે હોય. જોઈએ તો કઈ રીતના પડે? જુદા જુદા વ્યવસાયકારો જેમ કે ડોક્ટર, દરજી, સુથાર અને તેમના સાધનોનો ઉપયોગ કરે અથવા તેમના કાર્યક્ષેત્રના આધારે. ડોક્ટર તો કે હોસ્પિટલ, શિક્ષક તો કે સ્કૂલ. પછી એવી રીતના અલગ અલગ પ્રકાર પડે ને એક અલગ તમને આપી દી, તમારે શોધવાનું હોય. જોઈએ કઈ રીતના એમસીક્યુ આવે. નીચેનામાંથી અલગ પડતી જોડી શોધવાની છે આપણે. સાધનો અને કાર્યકારોની જોડી આપેલી છે. દરજી તો એની પાસે સંચો હોય તો કે હા. શિક્ષક તો એ ચોક સાથે રિલેટેડ હોય, લખવા માટે ચોકનો ઉપયોગ કરે, અથવા સફેદ બોર્ડ હોય તો માર્કર વગેરે જે પણ શિક્ષકનો સાધનો છે. પછી ડોક્ટર માટે સ્ટેથોસ્કોપ હોય, ડોક્ટરનું યંત્ર હોય સ્ટેથોસ્કોપ. સુથાર કદી દાંતરડાનો ઉપયોગ કરે નહીં. એટલે આ વિકલ્પ અલગ પડે છે. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. પછી આગળ જુઓ તો નીચેનામાંથી અલગ પડતી જોડી તારવો. અહીંયા કડિયો તો કડિયા માટે લેલું. લેલું એ કડિયાનું એક સાધન આવે જેથી તે સિમેન્ટ દિવાલમાં છાંટી શકે. પછી તો કે ખેડૂત તો એની સાથે હળ જોડાયેલું છે. ચિત્રકાર તો એની સાથે પીછી હોય. પછી કોઈ મોચી હોય તો તેની પાસે કોઈ દી કલમ હોતી નથી. કલમ એટલે કે લખવાની, જે શિક્ષક લખવા પહેલા આવતી કલમ. એટલે મોચી પાસે કોઈ દી કલમ ન હોય એટલે તે અલગ પડે છે. જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ તમે જણાવજો. 4 ઓપ્શન તમને દેખાય છે હોમવર્કમાં, તમે જણાવજો. ઓપ્શન તમને દેખાય છે. આગળ જોઈએ તો ટોપિક નંબર 6 શરીરના અંગો. તમને ખાસ કરીને જે હમણાં નવોદયમાં ઈવીએસમાં તેમાં જે આપણે ટોપિક આવે છે મજાની ઇન્દ્રિયો અથવા સજીવની ઇન્દ્રિયો. ઇન્દ્રિયોમાં આપણે આવે જ છે કે જ્ઞાનેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિય છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ જ્ઞાનેન્દ્રિય કોઈ આપેલી હોય, એની સિવાયનું શરીરનું કોઈ અંગ આપ્યું હોય તો એ અલગ પડે કહેવાય.
અથવા બાહ્ય અંગો અને આંતરિક અંગો. કોઈ આંતરિક અંગો આપ્યા હોય 3, એક બાહ્ય અંગ આપેલું હોય, જેમ કે આંતરિક અંગોમાં હોય હૃદય હોય, કિડની હોય, ફેફસા હોય, અને એક વસ્તુ તમને આપી દઈએ કાન. તો હૃદય, કિડની અને ફેફસા બધા કેવા અંગો છે? આંતરિક. જ્યારે કાન કેવું છે? તો કે બાહ્ય અંગ, એટલે એ અલગ પડે. જોઈએ આના એમસીક્યુ એટલે ખબર પડશે આપણને. અહીંયા તમને એક એમસીક્યુ આપેલા છે, આંખ, કાન, નાક. ત્રીજો ચોથો ઓપ્શન આપેલો છે પગ. જ્ઞાનેન્દ્રિયો છે, આપણે આંખ છે જ્ઞાનેન્દ્રિય છે, કાન છે એ પણ, ને નાક છે એ પણ જ્ઞાનેન્દ્રિય છે. 5માંની 3 આપેલી છે, જ્યારે પગ એ જ્ઞાનેન્દ્રિયમાં આવતું નથી, એટલે તે અલગ પડે છે. સમજાણું? એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પછી આગળ જોઈએ તો નીચેનામાંથી અલગ પડતો, જો અહીંયા આંતરિક અંગો અને બાહ્ય અંગો ઉપરથી આપ્યું, હૃદય, ફેફસા, કિડની અને કાન. હૃદય, ફેફસા, કિડની, પણ કાન કેવું પડે? તો કે અલગ. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પછી આગળ જોઈએ તો નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ તમે જણાવજો. હમણાં જ જ્ઞાનેન્દ્રિય જોઈ લીધા, એક જ્ઞાનેન્દ્રિય નથી, બાકીની 3 કેવી છે? જ્ઞાનેન્દ્રિય. હોમવર્કમાં તમે જણાવજો. ઓકે, આગળ જોઈએ. હવે મિક્સમાં થોડાક એમસીક્યુ જોઈ લઈએ. નીચેનામાંથી અલગ પડતી જોડી. જો અહીંયા કીધું છે શિક્ષક, તો તેની સાથે શું છે? પુસ્તક. વાણંદ, તો વાણંદ કેનો ઉપયોગ કરે? ખાતરનો, વાળ કાપવા માટે. પછી મોચી, તો એરણ હોય એની સાથે. પછી શું કીધું અહીંયા અલગ? તો કે ખેડૂત સાથે સ્ટેથોસ્કોપ. જોડી ખોટી પડે છે, અલગ પડે છે. અલગ પડે એ આપણે શોધવાનું છે, તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. સમજાણું? પછી આગળ જોઈએ તો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. આંખ, કાન, પેટ અને નાક. તમે જણાવજો. સાવ સહેલો છે. હોમવર્કમાં ઓપ્શન તમારી સામે છે, ABCD ગમે તે જણાવી શકો તમે. જોઈ લઈએ હજી બીજા. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ, ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર અને રોકેટ. ટ્રેન છે, વિમાન છે, હેલિકોપ્ટર છે અને રોકેટ. આ વિમાન, હેલિકોપ્ટર અને રોકેટ આકાશમાં એટલે કે હવામાં ઉડતા છે, જ્યારે ટ્રેન છે એ પાટા ઉપર ચાલતી હોય, એટલે એ અલગ પડે. જવાબ આવશે ટ્રેન. હૃદય, ફેફસા, મોં અને કિડની એ તમારે જણાવવાનું છે. રેડી? જેટલા હોમવર્કમાં આપ્યા એમસીક્યુ એ જોઈ જાજો, એટલે તમને આવડી જાય. આજે પણ આપણે ટોપિક 3 કવર કર્યા છીએ. વર્ગીકરણમાં હજી આના જેવા ઘણા ટોપિક આગળ આવશે, તેઓ ટોપિકની આપણે આગળ માહિતી લેશું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી પાછા નવા વિડીયોમાં મળશું.